ગુજરાતીમાં બોલું તો ચાલશે ને? માતૃભાષામાં લાગણીઓ વધારે સરસ રીતના શેર થાય અને ઓમ શાંતિ. ઓમ શાંતિ. વાહ ભાઈ, વાત તો મોટા દીદી ના આપણે તો નાના નહીં, મોટા તો કોઈ આવે અવાજ માપનો લખી દીધું. હા, માપનો. મારા શરીરનું નામ છે બીના બોરસિયા અને હું 5.5 વર્ષથી બાબાના જ્ઞાનમાં છું અને બધી ધારણાઓ સાથે ખાસ કરીને બાબાએ અમને બહુ સરસ પાર્ટ આપેલો છે. હેલ્થ ઉપર અમે સર્વિસ કરીએ છીએ. હેલ્થ એટલે કે શરીરના સ્વાસ્થ્ય માટે જે સેવાઓ આપેલી છે બાબાએ નિમિત્ત બનાવેલા છે જિજ્ઞેશભાઈ થ્રુ. જિજ્ઞેશભાઈ છે તે પોરબંદરમાં સરસ સેન્ટર ચલાવે છે અને બધી કુમારીઓ છે અને કુમારીઓ અંડર બધું ભોજન છે, ધારણાઓ સાથે સરસ રીતના મેડિટેશન કરાવે છે અને બધી ટ્રેનિંગ પણ આપીએ છીએ કે પોતાના ખુદના ડૉક્ટર કઈ રીતના બનવું. બાબા એ કહે છે ને કે આપણું આ શરીર છે એ સાધન છે, એટલે આપણે જે સાધ્ય મેળવવું છે તો શરીરને સ્વસ્થ રાખવું પડે ને. નાનકડી એવી બીમારી હોય તો પણ આપણને બાબા સાથે લવલીન થવામાં ક્યાંક ને ક્યાંક આપણને પ્રોબ્લેમ ઊભી કરે. હા, માથું દુખે તો પણ એમાં અટેન્શન વયું જાય, બાબાને પછી યાદ કરીએ. તો એના પહેલાં પણ આપણે શરીરને સ્વસ્થ રાખીએ અને બાબા સાથે એમ કાંઈ પણ આટલી પણ કંઈ પણ આપણે ડિસ્ટર્બ કરે એવી કંઈ વસ્તુ જ નથી જોતી આપણે. એટલે ખાસ પોરબંદરમાં સરસ જિજ્ઞેશભાઈ સેવા ચલાવે છે અને એના અમે નિમિત્ત બન્યા છે. અને અહીંયા અરવિંદભાઈ આવેલા છે તો અરવિંદભાઈએ પણ સેન્ટર ઉપર ખૂબ સરસ અનુભવ કરેલો છે 10 દિવસનો. અને કાચા ઉપર સરસ રીતના કાચી વસ્તુઓ કઈ રીતના બનાવીને ખાવી, શરીર શુદ્ધિકરણ માટે શું શું કરવું એના બધી પદ્ધતિઓ શીખવાડીએ. અને આખા ભારતમાં અમે છે એવા મહિનામાં 2 કે 3 એવા કેમ્પ થાય છે કે ત્યાં 100-150 લોકો આત્માઓ ભેગી થાય છે. વધારે તો બાબાના બાળકો સાથે ઘણા કોન્ટેક્ટમાં રહ્યા છે અને ખૂબ સર્વિસ થઈ રહી છે કે બાબાના બાળકો એક વ્યક્તિને પણ મળશે ને, એક આત્માનું સ્વાસ્થ્ય સુધરશે તો ત્યાંથી લાખો લોકોનું સ્વાસ્થ્ય મળશે અને એના દુઆઓ અમને મળશે. સારું, બાકી હું ભણેલી છું, B.Ed સુધી છું ભણેલી અને અત્યારે નેચરોપેથીનું બધું સરસ રીતના સ્ટડી ચાલે છે અને બાબાએ હેલ્થની સર્વિસ આપેલી છે તો એમાં હું આગળ વધી રહી છું. બાકી આપ તમારી આત્માઓને મળી ખૂબ આનંદ મળ્યો અને સરસ મંદિર, મહાકાળી મંદિરના દર્શન કરેલા છે, બહુ મજા આવી ત્યાં. હા, તમે બધા પોરબંદર આવજો. બધા ગાંધીજીની જન્મભૂમિ છે, સરસ લોકેશન છે અને ખાસ કરીને હું તો એટલા માટે જ એક નાનકડા શબ્દોમાં જ કહું છું કે સ્વાસ્થ્ય આપણી પાસે હશે ને તો હરેક પરિવારની ચિંતાઓ પણ આપણે ઉપાડી લેશું. હા, નહીંતર આપણા પાછળ 2-3 ને આખા પરિવારને વ્યસ્ત રહેવું પડે. ઓમ શાંતિ. ઘણા લોકો આવે છે પોરબંદરમાં જે છે નાનકડી ગેસ એસિડિટી બીમારી નહીં પણ એમ કહે કે કેન્સરના 4થા સ્ટેજ સુધી પણ જે લોકો આવે છે એ પણ રિટર્ન થાય છે. એટલે કોઈ બી બીમારી હોય, ખાલી માત્ર ને માત્ર ભોજન ઉપર, ભોજનનો સંયમ રાખી. બાબા પણ કહે છે કે આપણે સંયમિત જીવન, તો ભોજનમાં પણ કઈ રીતના સંયમ રાખીને આપણું સ્વાસ્થ્ય જાળવી રાખીએ એ અમે શીખવાડીએ છીએ. ઓમ શાંતિ. ઓમ શાંતિ. કે મારું તો NDS કરવાનો કોઈ આશય નહોતો, કેમ કે નાની ઉંમર હોય તો એમ હોય ને કે અત્યારે તો હજી ઘણી જિંદગી જીવવાની છે તો બધી મોજ-શોખ કરી લઈએ. પણ ઘરમાં મમ્મીને તકલીફ થઈ, એમનો વજન 90 કિલો જેટલો થઈ ગયો. નાની ઉંમરમાં ઘણી બધી તકલીફો આવી જે અત્યારે બહેનો, વડીલો, ભાઈઓ બહેનો બધા તકલીફો ભોગવતા હોય છે. વજન વધારો, 90 કિલો જેટલો વજન થઈ ગયો અને ચામડીની તકલીફ, પછી શ્વાસ ચડવો, કામ ન કરી શકવો, પગના દુખાવા જે અત્યારે ઘરે ઘરે અમારા પોરબંદરમાં તો જ્યાં તમે જોવો ત્યાં બધાને ઘરે ઘરે પગના દુખાવા તો હોય. હા, તો ત્યાં બધા અમારે એક માન્યતા માને કે દરિયા કિનારો છે ને એટલે વધુ પગના દુખાવા આવે, પણ એ માન્યતા ખોટી છે. મેન ભોજન શુદ્ધિકરણ નથી. જાણતા જાણતા આપણે ખોટો ખોરાક લઈએ છીએ. તો એ જિજ્ઞેશભાઈને ત્યાં કન્સલ્ટિંગ કરવા આવેલા સમજવા, તો હારોહાર મેં પણ સમજેલું. મારો પણ થોડો વજન હતો
નહોતો. કોરોના પછી લોકડાઉન હતું અને વાડી વિસ્તાર અહીંયા જેવો સરસ માહોલ એટલે પછી બધું ખાતા પીતા એટલે થોડો વજન પણ વધી ગયેલો. તો એમની હારવાર મેં પણ ચાલુ કરી દીધું, પણ અંદરથી સરસ અનુભૂતિ થઈ. અને હારવાર NDS પછી મને બાબાનું જિજ્ઞેશભાઈ થ્રુ જ્ઞાન મળ્યું કે ના બહુ સરસ છે, શરીરની હારોહાર માનસિક સ્થિતિ પણ સારી હોવી જોઈએ. તો બંને મળી ગયું મને. બાબા પણ મળી ગયા અને NDSનો એટલે ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું. મેન આમાં એવું છે કે જીવનશૈલી આરે અપનાવવાનું છે. NDS તમને નવીન શબ્દ લાગશે કે આ વળી કયું ભૂત છે, આ વળી કયો પ્રથા છે કે પ્રયોગ છે. તો કંઈ નથી, જૂના જે આપણા ઋષિમુનિઓ જીવતા જે પરંપરા હારે તમને ખ્યાલ છે પહેલાં કંઈ બહારનું એવું કંઈ ભોજન નહોતું. જોકે અહીં તો અમે જોયું વાતાવરણ એકદમ શાંત છે અને ગામડું છે એટલે થોડું ઘણું વાંધો નથી, સિટી જેટલું ડેમેજ નથી. પણ છતાં પણ જે આપણે જાણતા ઘરે પણ જે અજાણતા ખોટો ખોરાક લઈએ છીએ ને તો એનાથી જેટલું બને એટલું ધીમે ધીમે દૂર રહેવાનું. પહેલાંના તમે જોતા હો તો રાજાઓ હતા તે 50 વર્ષ સુધી જ રાજપાટ બધું ભોગવતા. 50 વર્ષ પછી એ વનવાસ નીકળી જતા. પછી ત્યાં કોઈ એમના નોકર ચાકર કોઈ નહોતું, એમને જે કંઈ મળે વનમાંથી એ બધું લઈ લેતા. અને બાબા પણ કહે છે ને કે સતયુગમાં તો ફળ ફ્રૂટ એ જ હશે, એક આપણે ફળ જ ખાઈ લઈશું તો એમાંથી બધું મળી જ જશે. તો આપણે અત્યારથી શું કામ શરૂઆત ન કરી દઈએ. આમાં મેન એનીમાં પ્રયોગ આવે છે, પેટ સફાઈ માટે પ્રયોગ કરવામાં આવે છે. તો એ ખાસ અમે કહીએ કે એના દ્વારા તમારી પેટની સફાઈ કરો, કેમ કે મેન છે પેટમાં જમા ગંદકી. એ જ્યાં સુધી મોટો આંતરડો ખરાબ છે ને ત્યાં સુધી કોઈ ને કોઈ બીમારી રહેવાની છે. આપણે એમ કહીએ કે ના મને તો માતા પિતાને વારસાગત રોગ આવ્યો છે કે ઘણું બધું અત્યારે દવાવાળું મળે છે તો રોગ આવ્યો છે, પણ મેન કારણ છે કે આપણે જાણતા આપણા જ કર્મનું ફળ આપણે ભોગવતા હોઈએ છીએ. તો એને કઈ રીતના નિજાત પામવું એના વિશે બધું અમે સમજાવીએ છીએ. અત્યારે સમય ઓછો છે, બાકી તો આની તો બહુ કથા વાર્તા તો 5 કલાક લઈએ તો પણ ઓછું પડે. પણ અમારી યુટ્યુબમાં ચેનલ છે ડિવાઇન લાઇફસ્ટાઇલ NDS કરીને, તેમાં બધું અમે સમજાવીએ છીએ. વધુ પડતા તો હિન્દીમાં વિડીયો હોય, કેમ કે બહારના લોકો હોય ને એને ગુજરાતી ન સમજમાં આવે એટલે હિન્દીમાં ઘણું બધું હોય છે. બાકી દીદી પણ સરસ કહેતા હતા કે અહીંયા પણ આપણે એક એવો પ્રોગ્રામ રાખશું જેથી કરીને બાબાના બધા બાળકોને એનો લાભ મળે. આત્માની માનસિક સ્થિતિ તો આપણે રાજયોગ મેડિટેશનથી સુધારીએ છીએ, પણ આમાં ફટાફટ રાહત મળે છે. આપણે આયુર્વેદિકમાં તો એવું હોય કે હાલો એવી માન્યતા બેસાડી દીધી આપણે કે બહુ લાંબો ટાઈમ ચાલુ રાખે ત્યારે એમાં રાહત મળે, પણ આ તો એવું ઇન્સ્ટન્ટ. ઘણાને તો BP ડાયાબિટીસ અઠવાડિયામાં જતા રહ્યા, અલવિદા કરી ગયા. અરવિંદભાઈ એવા છે તો એમના મમ્મી છે તેમની વર્ષોથી શ્વાસની તકલીફ હતી, તો એમણે 5-6 દિવસમાં તો હાલતા એની મેળે થઈ કે 82 વર્ષની ઉંમર છે તો અત્યારે પગથિયામાં સરસ રીતના ઉતરી જાય છે. BPની દવાઓ, શુગર, કેન્સર જેવા રોગો પણ આનાથી જ ગયા છે. એટલે બહુ હા, એના માટે છે ને મેન તો આપણે ખોટો ખોરાક બંધ કરી દેવાનો. મેન ખોટું અહીંથી કચરો જવાનું બંધ થાય ને એટલે ઓટોમેટિક બધું સાફ સફાઈ થતી જાય. એમાં ટૂંકમાં તમને કહું તો આપણે ગામડાનું વાતાવરણ છે એટલે આપણે ગાય ભેંસ દૂધાણા બધા ઘરના જોઈએ અને આપણે એમ થાય કે હાલો એ લઈએ એટલે આપણે પોષણ તાકાત મળે, પણ છતાં પણ પગના દુખાવા તો કે ઘરે છે. તેનું મેન કારણ છે કે 5-6 એવા કારણ છે. એમાંનું એક કારણ છે ગાય ભેંસના દૂધ અને એના ખોરાક અને આહાર. કેમ કે હા અને મેન દૂધ આપણે જોઈએ ને, ખાલી ટૂંકમાં તમને કહું એમાં પણ ઘણો લાંબો ટાઈમ જાય કે એમનો બળદ તમે જો, તમને તો વધુ મારા કરતા ખ્યાલ હશે કે 2.5 થી 3 વર્ષમાં પુખ્ત થઈ જાય, યુવાન થઈ જાય. ગાયનું જે બળદ આવે એ આપણે માણસો તો કે 25 વર્ષે યુવાની આવે. તો ગાયની માતાના દૂધમાં તાકાત છે, ફૂલ તાકાત છે, એમાં કોઈ નો ડાઉટ, પણ એ આપણા માટે ભારે ખોરાક છે. એનો બળદ છે 2.5 થી 3 વર્ષમાં યુવાન થતો હોય તો આ અત્યારે આપણે માણસ માટે કેવું તે અઘરું થઈ પડે પચાવવા માટે. છતાં પણ ભગવાન એટલી આપણે શક્તિ આવે ને કે દૂધને પચાવી લે, પણ પછી લાંબા ગાળે એનો અસર દેખાડવામાં કંઈ વાર નથી લગાડતી. એક એ છે. પછી બીજું છે ખાંડની વસ્તુઓ, જે રિફાઇન્ડ શુગર. પહેલાંના જમાનામાં તો ગોળ ને બધું વપરાતું અને ઓરિજિનલ હતું, અત્યારે તો બધામાં ફૂલ ઓફ ભેળસેળ. તેની જગ્યાએ આપણે ખજૂર છે એ બધું વાપરી શકીએ. ઓપ્શને તમને આરોહાર કહેતી જાઉં, ગાય ભેંસના દૂધ અમે લોકો બંધ કરાવીએ. અમે એમ
નથી કહેતા કે ખરાબ છે કે સારું છે. તમે અઠવાડિયું બંધ કરીને જોવો, પછી જોજો કેવી તમને સ્ફૂર્તિ ને તાજગી લાગે. એની જગ્યાએ છે ઓપ્શન, આપણે શ્રીફળનું દૂધ છે, પછી બદામનું દૂધ છે, મગફળીનું દૂધ છે, તેવા સરસ બધા દૂધ પણ બને છે. ત્રીજું છે ઘઉં, મેંદો, બેકરી આઈટમ. એ તમે જોજો, બેનનો લોટ બાંધે ને તો હાથમાં ચોટી જાય, તો આ વિચારો પેટમાં કેટલું ચોટી જતું હશે. હા, સોયાબીનનું પણ એના કરતાં પણ હળવું છે ને, આપણે નારિયેળ આવે ને, સસ્તું, સારું અને પૌષ્ટિક, એટલું તો અમે તો એ જ બધું વાપરવાની સલાહ આપીએ. બાકી ઘણા લોકો ફાઇનાન્શિયલી હોય તો બદામનું પણ વાપરે છે. અને મેંદો છે તો એ બધું ચોટી જાય, એટલે અનાજ દાળ તો જેમ બને એમ સાંજના ટાઈમે રાખો તો વધુ સારું. આખો દિવસ ફ્રૂટ ઉપર રાખી દેવાનું. અને બીજું છે દરિયાનું મીઠું, એની જગ્યાએ આપણે સેંધા નમક વાપરો તો વધુ સારું. ટૂંકમાં શું, તો કે આખો દિવસ આપણે ફળ ઉપર રહીએ ને એટલી તાકાતને સ્ફૂર્તિ રહેશે, તમે વાત ન માનો. અને સાંજે એક ટાઈમ હળવું ભોજન લઈ લેવાનું, એમાં પણ અનાજ દાળો ઓછામાં ઓછા. અને એની માટે કોટ કરીને આવે છે સંજીવની પાત્ર. એ અમે બેનને ફોટો અને વિડીયો મોકલશું, એટલે તમારું કદાચ કોઈ ગ્રુપ હોય ને તો એમાં તમને શેર કરી દે કઈ રીતના પ્રયોગ કરવો. તો એ પણ બહુ જ સરસ મજાનો પ્રયોગ છે. સવારે કરી લઈએ ને તો આખી ગંદકી 5 કિલો તો આમાં આપણે સંતાડેલું છે, આપણે ખ્યાલ નથી. સ્વસ્થ વ્યક્તિ હોય, નાના બાળકોને કેવા કેવા કચરા નીકળે છે, તો એ બહુ મિરેકલ. અને તો ભગવાને જેમ પૂછે છે ઘણા લૌકિકમાં, તો એટલું સરસ એ કારગર છે. અને સવારે ઉઠીને અમે નાસ્તાની મનાઈ કરીએ, એની જગ્યાએ તમારે લીલા પાંદડાનું જ્યુસ છે, પાલક, ધાણા ભાજી બધું મિક્સ કરાય તો બહુ સરસ. ગામડામાં તો તમારે બધું વસ્તુ મળી રહે, એનું જ્યુસ પી લ્યો. બાકી ભૂખ લાગી ત્યારે ફળ ખાઈ લ્યો, ને સાંજે એક ટાઈમ ભોજન લઈ લો. જો તમે ખાલી એક આહારે કરશો ને તો કેવી સ્ફૂર્તિ ને તાજગી તમને જણાશે. બાકી વિશેષ જિજ્ઞેશભાઈ તમને માહિતી આપશે. ઓમ શાંતિ. ઓમ શાંતિ. મારા મમ્મી છે ને એ સુરતમાં રહે છે. નાનો ભાઈ સુરત છે, મોટા ભાઈ રાજકોટમાં છે, અને હું આબુમાં. અમે પ્રોપર જામનગરના, કાલાવડ શીતલા છે ત્યાંના, ડિસ્ટ્રિક્ટ જામનગર પડે. પણ હું લગભગ કેટલા 33 વર્ષથી આબુમાં છું. નાનો ભાઈ સુરત ને મોટા ભાઈ રાજકોટ, ને ત્યાં કોઈ રહેતું નથી. તો હું મારા મમ્મીની ખબર લેવા ગયો હતો, શું હાલે છે, કેમ છે તબિયત. તો મેં જોયું કે હું ત્યાં અઠવાડિયું રોકાણો. અઠવાડિયું રોકાણો એટલે મને ખ્યાલ આવ્યો કે એને 10 વર્ષથી તો બીપીની ગોળી લે છે, અને થોડું ચાલે ને તો શ્વાસ ચડી જાય. એટલે મને એમ થયું કે આ તો કાંઈક પ્રોબ્લેમ વધી જશે, આ કાંઈક રસ્તો કરવો પડે. પછી ત્યાંથી જ મેં જિજ્ઞેશભાઈને મારા પરિચય હતો એટલે વાત કરી કે આવી રીતે મમ્મીને થાય છે, તો શું કરવું, તમારી પાસે લઈ આવું? તો કે લઈ આવો એને, અને તમે આવો ને તમે કરો. એટલે અમે લોકો ત્યાંથી આવ્યા, હું મારા મમ્મી. એટલે એ 82 વર્ષની ઉંમરે 8 કલાક સુધી કન્ટિન્યુ ગાડીમાં બેઠીને સુરતથી પોરબંદર આવ્યા, કન્ટિન્યુ 82 વર્ષની ઉંમરે. પછી ત્યાં એડમિટ કર્યા. એડમિટમાં તો બીજું કાંઈ એવું કંઈ નથી કે આપણે હોસ્પિટલમાં પેલું કરી દઈએ ને એવું, એવી રીતે નથી, ઘર જેવું જ છે. એટલે ત્યાં એની જે સિસ્ટમ હોય કે સવારમાં ઉઠીએ એટલે આપણે પાણી પીવાનું નહીં, કારણ કે પાણી પીને એ એક ભોજન છે, એને પચાવવામાં 2 કલાક લાગે. અને આપણે કંઈ સવારમાં તરસ ન લાગી હોય પાણી પીવાય નહીં. પાણી ક્યારે પીવાય? જ્યારે આપણને તરસ લાગે. પણ આપણે એવું ભોજન ખાતા હોય તો પછી પાણીની તરસ જ ન લાગે. આપણે આ રોટલા ને દાળ ભાત ને શાક ને પકોડા ને પૂરીને ખાય તો તરસ લાગે. પણ જો આપણે ફ્રૂટ્સ ખાય, પત્તા ખાય, આવું વસ્તુ ખાય તો કાંઈ તરસ લાગે નહીં. એટલે સવારમાં ત્યાં શું ખવડાવે કે સવારમાં ઉઠીએ એટલે 12 વાગ્યા સુધી તો કાંઈ નહીં. 12 વાગ્યા સુધી કાંઈ નહીં. 12 વાગે શું કરવાનું? સવારનું ભિખારી જેવું. હા, સવારમાં આપણે જે ગરીબ લોકો જેવું ખાવાનું. 12 વાગે આપણને પાલકનું, ધનિયા પત્તા એટલે ધાણા અને ફોદીના, અને એમાં આદુ નાખે, લીંબુ નાખે, અને એકાદી દૂધી નાખે. એનું જ્યુસ 2-3 ગ્લાસ પીવડાવે આપણને. એટલે એ લીલા પાનનું જે જ્યુસ હોય ને, એ શરીરમાં જેટલો બધો કચરો હોય ને આપણી આખી લાઈનમાં, એ બધાને કાઢી નાખે, સાફ કરી નાખે. એટલે એનાથી સફાઈ થવાનું ચાલુ થઈ જાય. એ એક દિવસમાં ના થાય, કન્ટિન્યુ કમસે કમ 10-15 દી લ્યો ત્યારે તમને સારું એવું રિઝલ્ટ મળે. અને 3 મહિના કરી લ્યો એટલે તમારે પાછા નવા બની જાઓ. તમે કેવા બની જાઓ? આપણે બધા હવે જૂના થઈ ગયા, પાછા નવા બની જાય. આ બધા દુખાવા વયા જાય. એટલી બધી સફાઈ થઈ.
એટલે સવારમાં આપણે એ જ્યુસ પીધું, પછી થોડી વાર થાય ને 1-2 વાગે ને એટલે થોડી ભૂખ લાગે, પછી સિઝનનું ફ્રૂટ આપે છે. અત્યારે તરબૂચ છે, આ પેલી સાકરટેટી છે એવું આપે, હમણાં કેરી આવશે તો કેરી આપે, તો આવું એક દ્રાક્ષ આપે, આવું ફ્રૂટ્સ આપે. પછી સાંજના પાછી ભૂખ લાગે એટલે પાછું કોઈ જ્યુસ આપે, ક્યારેક શેરડીનો રસ, ક્યારેક બીજું કાંઈ, ક્યારેક શાકભાજીને બોઇલ કરીને આપી દઈએ, પણ તેલ ને એવું નમક ને કશું ન હોય. એટલે આવી વસ્તુ આપણે નાખતા જ નથી જે પેટમાં અટકે. લોટ હોય ને લોટ, એ લોટ છે ને એ જે આપણે પેલા નાના હતા ને પતંગ ઉડાડતા તો એમાં ઘઉંનો લોટ ચીપકાવતા, બૂક તૂટી જતા પત્તા તો એમાં ચીપકાવતા, તે પત્તું તૂટી જાય પણ ત્યાંથી તૂટે નહીં. એવી રીતે આ લોટ છે ને આમાં જામી જાય. શું થાય? ઘઉંનો લોટ જામી જાય. ઘઉંનો લોટ કોને ખવાય? સવારમાં 4 વાગ્યામાં ગાડું લઈને વયા જાય ને આખો દી માટીનું કામ કરતા હોય અને પછી સાંજ સુધી ઘરે ન આવે, એ ઘઉંનો લોટ ખાય ને તો એને હાલી જાય, કારણ કે એને આખો દી કામ કરવાનું હોય. આપણે તો અત્યારે મશીન આવી ગયા, બધા કપડાં ધોવા નથી, મશીનમાં નાખો ને કપડાં ધોવાઈ જાય. હવે એમાં ઘઉંનો લોટ ખાય તો શું થાય? એટલે આ બધો જે કચરો છે ને એ બધો ભેગો થાય. સારમાં એટલું જ છે કે જેટલી પણ બીમારી છે શરીરમાં, એનો મુખ્ય કારણ છે કે શરીરમાં આપણે ન ખાવાની વસ્તુ ખાય અને જે કચરો ભેગો કર્યો, એ કચરો છે એ એમાંથી બેક્ટેરિયા ઉત્પન્ન કરે ને શરીરમાં અલગ અલગ બીમારી થાય, કેન્સર સુધી બધું થાય. હવે જો કચરો આપણે શરીરમાં રાખીએ નહીં તો બીમારી થાય નહીં. જો અહીંયા હું થોડો કચરો મૂકી દઉં ને કલાક પછી આવું તો અહીંયા મચ્છર હોય, પણ આ જો કેવું સાફ છે, આમાં એક માછર માખી નથી. એવી રીતે આપણું આ બોડીની અંદર એવું હોય, કચરો ભેગો થાય એમાં બેક્ટેરિયા આવે. તમે હવાથી ટાઈટ પ્લાસ્ટિકમાં કોઈ પણ વસ્તુ રાખી દો વર્ષદી સુધી, અનાજ કે કાંઈ, અને તમે ખોલો નહીં ને તો બહારથી કોઈ બેક્ટેરિયા કે કોઈ કીડો ગયો ન હોય, પણ વરસદી પછી ખોલો એટલે એમાંય કીડા હોય. ક્યાંથી આવ્યા? કારણ કે એમાં સડવા માંડ્યું એટલે કચરો થઈ ગયો. કચરો થાય એટલે બેક્ટેરિયા એમાંથી જ ઉત્પન્ન થઈ ગયો. એટલે આપણે શરીરને સાફ રાખવાનું. શું રાખવાનું? શરીર સાફ હોય તો શરીર મંદિર બની જાય, મંદિરમાં આત્મા મૂર્તિ બની જાય તો ભગવાનને યાદ કરે. જો શરીર સાફ ન હોય તો આપણું ધ્યાન તો આત્મા પરમાત્મામાં કાંઈ રહે નહીં, આપણું ધ્યાન શેમાં રહે? બીમારીમાં. એટલે આપણે શું ધ્યાન રાખવાનું હવે કે આ જે શરીરનું જ્ઞાન લેવાનું. શું લેવાનું? શું ખાવું ને શું ન ખાવું, એ જો આપણને સમજ પડી જાય ને તો આપણે 100-150 વર્ષ જીવી શકીએ. આપણે 150 વર્ષ જીવવું નથી, પણ 80-90 સુધી તો હાલીએ. અત્યારે 50-60માં જ પૂરું થઈ જાય છે અને 50 વર્ષે તો ઓલા ટાયર ખરાબ થઈ જાય છે, હાલતા જ નથી આપણા પગ. થઈ ગયું છે ને એવું બધાને. એટલે આ બધું ધ્યાન રાખવાનું. આપણે મંદિરમાં જાય, પ્રસાદ ચડાવી તો શું લઈ જાય? નારિયેળ લઈ જાય. નારિયેળ તોડે, અડધું આપણને આપે, અડધું ત્યાં રાખે. તો આપણું જે પેકેટ છે એ શું બની ગયું? પ્રસાદ બની ગયો. એ પેલા પ્રસાદ હતો નહીં. એટલે આપણા જીવનમાં જે કાંઈ વસ્તુ હોય, પૈસા હોય, કપડાં હોય, ઘરની વસ્તુ હોય, એ બધાને પ્રસાદ બનાવવાનો. શું બનાવવાનું? બધાને. આપણી પાસે 1000 રૂપિયા હોય તો આપણી હિંમત 10 રૂપિયાની હોય તો 10 રૂપિયાનો પ્રસાદ બનાવવાનો, 100 રૂપિયાની હોય તો 100 રૂપિયાનો પ્રસાદ બનાવવાનો, જેટલી આપણી હિંમત. આપણા ઘરમાં 10 સાડીઓ હોય તો એક સાડી ગમે ને દાને. આપણે એમ નથી કે બ્રહ્માકુમારીને આપો, આપણે ગરીબ માણસને આપી શકીએ, ગમે ને આપો. પણ આપણે આપણા ઘરની બધી વસ્તુને પ્રસાદ બનાવ્યું હોય તો આપણું ઘર પછી ઘર રહે નહીં. શું બની જાય? મંદિર બની જાય, હે ને? એટલે આવું ખાલી નાનું નાનું ધ્યાન રાખીએ ને તોય આપણે અત્યારે એમ સતયુગની સ્વર્ગની શરૂઆત થઈ જાય રામરાજની, હે ને? ઓમ શાંતિ. હવે ટાઈમે નથી. ભાઈને કાંઈક થોડું બોલવાનું છે. ઓમ શાંતિ. ઓમ શાંતિ. બહેનો અને અરવિંદભાઈ ઘણું બધું સરસ સારમાં બહુ ઓછા સમયની અંદર આપને બધી માહિતી સરસ આવી, અને અમને તો આજે ખૂબ જ આનંદ થયો. આપના બધાના ચહેરા એકદમ આખો દિવસ કામ કરેલા અને બધા વ્યવહારમાંથી પરવારી અને અત્યારે પાછા મળવા આવ્યા અને કોઈના ચહેરા ઉપર થાક દેખાતો નથી. હે એકદમ ઓલા બાબા કે રૂહે ગુલાબ, બધા રૂહે ગુલાબની જેમ ચમકો છો. સરસ મજાની ખુશી છલકાય છે.
તે બધી બાબાની બ્લેસિંગ છે આપણા બધા ઉપર. દીદીએ અમને આજ સરસ મજાનું મહાકાળીનું મંદિર બતાવ્યું. હા, મિની પાવાગઢ. બહુ જ આનંદ આવી ગયો. હા, સવારે વહેલું 6 વાગ્યામાં નીકળી જવું છે, પણ દીદી કે ચાલો અત્યારે ક્લાસમાં પણ ભાઈઓ બહેનો સાથે મુલાકાત પણ કરી લઈએ અને માતાજીના દર્શન પણ થાય. પછી મને ખબર પડી અત્યારે ઉપર પહાડ ઉપર ચડ્યા તો ખરી, ત્યાં બધા ફોટા લગાડેલા છે, ખોડિયાર ને બહુચરાજી ને પછી હા બધી દેવીઓ, બહુચરા ને મહાકાળી ને 7-8 દેવીઓ છે, આશાપુરા ને. તો ઉપર તો ધક્કો થયો, અહીંયા બધી બેઠીઓ અહીંયા સામે હે આ બધા બહુચરા માતા ને આશાપુરા માતા અને મહાકાળી ને બધા અહીંયા જ બાબાએ બેસાડી દીધા છે પહાડ ઉપરથી નીચે ઉતરીને. હવે માતાજીનું કામ શું છે તો કે અસુરોનો નાશ કરવો. અને પરમાત્માએ આપણને સત્ય જ્ઞાન આપી દીધું કે જે અસુરો છે 10 માથાવાળા જે કંઈ પણ એ બધા બહાર છે નહીં, આપણી અંદર જ બેઠા છે. અને એ અસુરોને મારવાનું સરસ મજાનું પરમાત્માનું જ્ઞાન આપણે વર્ષો ત્યાં સાંભળતા આવીએ છીએ. અને એ પરમાત્મા જ્ઞાનથી જ આત્માની સદગતિ થાય છે. અને જે અજ્ઞાનતાવશ જીવન જીવે છે એની અધોગતિ થાય છે. દુઃખ, વિષાદ, શોક, રોગ અને ભયની અંદર આખું જીવન વ્યતીત થઈ જાય છે. તો આત્માનું જ્ઞાન આપણને બધાને મળ્યું છે. આપણો પરિચય આપીએ તો એમ કહે કે આ શરીરનું નામ ફલાણા ભાઈ છે, મારું નામ જિજ્ઞેશ છે અને હું પોરબંદરમાં રહું છું. પોરબંદરની અંદર અમારી બધી આવી સ્વાસ્થ્યની સેવાઓ ઘણા વર્ષો ત્યાં 7 વર્ષો ત્યાં કરીએ છીએ. અને બાબાનું જ્ઞાન મળ્યું અને 20 વર્ષ ત્યાં છે. 20 વર્ષ ત્યાં સરસ રીતે બાબાના જ્ઞાનમાં એવા ને એવા ઉત્સાહ સાથે ચાલીએ છીએ. કોઈ દિવસ અંદરથી ભરતી વટાવી નથી, એક સરખા પ્રવાહથી વયા જાય છે. કારણ કે જ્ઞાનમાં શરૂઆતમાં 2-4 વર્ષ વધારે ઉછળીએ, વધારે નશો રાખીએ, પાછા વળી ઢીલા પડીએ, પાછા વળી ગતિ પકડીએ. પણ હરિરસ છે, નારાયણી નશો છે, એક ધારોને એક સરખો રહેવો જોઈએ. અને રહેવા માટે મુરલી સાંભળવી જોઈએ કાયમ. 20 વર્ષમાં હજી એક પણ દિવસ મુરલીનું અધ્યયન ન થયું હોય એવો એક દિવસ દીદી નથી ગયો. મુરલીનું અધ્યયન એ બ્રાહ્મણ જીવનનો શ્વાસ છે. સવારે અમૃત વેલાએ બાબાને યાદ કરવા, પછી ભોજન સાત્વિક ગ્રહણ કરવું, કોઈને દુઃખ ન દેવું, દુઃખ ન લેવું. દઈએ તો નહીં આપણે કોઈને, પણ પાછું લેવાની ટેવ હોય, ખાસ કરીને ભાઈઓ કરતાં બહેનોને. ઓલાએ મને આમ કહી દીધું એટલે એ વાતનું પણ આપણે વાતને પકડી રાખતા હોઈએ. તો બાબાએ બધી શ્રીમતો આપી દીધી, ન દુઃખ દો, ન દુઃખ લો, સુખ દો, સુખ લો. પણ પોપટની જેમ બોયલા રાખીએ તો કાંઈ થાય નહીં. એક વસ્તુને આપણા જીવનની અંદર આપણે ઉતારતા જઈએ અને આપણા વિચારોનું પરિવર્તન કરતા જઈએ. પણ વિચારોનું પરિવર્તન છે ને એ આપણા ભોજન ઉપર આધાર રાખે છે. જો જે લોકો માંસ, મચ્છી, મટન, નોનવેજ ખાતા હોય ને એના વિચારો સ્થિર રહે નહીં. બાબાએ તો પેલી શ્રીમતી જ આપી કે અશુદ્ધ આહાર લેવો નહીં. એટલે આપણે કોઈ બાબાનું બાળક હોય, ઓમ શાંતિ. એટલે આપણે વાત કરતા હતા કે બાબાના બાળકો છે ને એ ક્યારેય અશુદ્ધ ભોજન લે નહીં, ગ્રહણ ન કરે. નોનવેજ છે, માંસાહાર છે, એ સંપૂર્ણ રીતે આપણે અવૈધ માનીએ છીએ કે ક્યારેય ગ્રહણ કરવો જોઈએ નહીં. પણ છતાં પણ જુઓ, નોનવેજ નથી ખાતા તો આપણે બીમાર છે કે નહીં? બીમાર તો છીએ જ. તમે હમણાં વાત કરી ગોઠણમાં દુખે છે, ઘણા માથામાં દુખતું હોય, બહેનોને કમરમાં દુખતું હોય, પેટમાં વળી કંઈ ગોટો ચડતો હોય તો વળી ચોરાવે ને આ તેમ કેટલું બધું નાનું મોટું આપણે ચાલ્યા જ રાખતું હોય. ગેસને, એસિડિટી, કબજિયાતની તો વારે અને સવારે પેટ સાફ કરવા જાય તો 15 મિનિટ, 20 મિનિટ, અડધી કલાક બેઠા રહીએ તોય પેટ સાફ થાય નહીં. હવે અરવિંદભાઈએ કીધું કે શરીર ઠેકાણે પડ્યું ન હોય તો આપણને બાબાની યાદ, આત્મા પરમાત્માનું જ્ઞાન અંદરથી ઉગે જ નહીં. શરીર એકદમ નિરામય, નિરોગી અને દોડતા હોય ને, 60 વર્ષની ઉંમરે દોડતા હોઈએ, ભાગતા હોઈએ નાના બાળકની જેમ, તો જીવન જીવવાની મજા છે. અમે તો દીદીનું જીવન જોયું તો અમે તો બહુ ખુશ થઈ ગયા. દીદીનો આહાર એટલો બધો સંયમિત છે. દીદી કે ક્યારેય ભોજન એક જ સમય લે છે દીદી. આખા દિવસમાં 24 કલાકમાં બપોરે એક ટાઈમ ભોજન લે
એટલે કે ભોજનની અંદર પૂરેપૂરો સંયમ છે. કોઈ વખત 3 વખત ખાવું જોઈએ નહીં. જો એક સૂત્ર છે, 1 વખત ખાઈ યોગી, 2 વખત ખાઈ ભોગી, 3 વખત ખાઈ રોગી. જે વ્યક્તિ 3 વખત ખાતું હોય એ રોગી હોય ને હોય. 2 વખત ખાતું હોય ને એમાં 1 વખત આપણા શરીર માટે ખાઈએ અને બીજી વખત ડૉક્ટર માટે ખાઈએ. અમે તો ઘણા બધા સેન્ટર ઉપર જઈએ ને તો કોઈ દીદીને બીપી હોય, કોઈને સુગર હોય, કોઈને ગોઠણના દુખાવા હોય, કોઈને બ્રેસ્ટ કેન્સર હોય, આવા જ દાખલા જોઈએ. કોકને પેટમાં ગાંઠ થઈ ગઈ હોય, કેટલા બધા સેન્ટરો ફરવાનું થાય. પણ બહુ ઓછા સેન્ટરો એવા જોઈએ કે જ્યાં દીદી એકદમ હાલતા ચાલતા દોડતા હોય. તમારા સેન્ટરમાં તમારા મોટા દીદી છે ને એ 60 ને 3 લગભગ 63 વર્ષ થયા છે. 63 વર્ષે પણ હાલતા ચાલતા દોડતા અને યુવાની જેમ 20 વર્ષના બહેનો કામ કરે ને એટલું જ કામ આ ઉંમરે કરી શકે છે. જુઓ, જાજુ ખાવાથી નથી થઈ શકતું કામ. ઘણા એમ કે પેટમાં જેટલું હમાય એટલું ભરી લ્યો તો આપણે કામ કરી શકશું. અને ખાય તો ખમે, આપણી કહેવત છે ને કે ખાવું ને તો ખમ્યું, પણ એવું નથી. આપણી માન્યતા ખોટી છે. જે વ્યક્તિ ઓછું ખાય, સ્વલ્પાહાર વિહારસ્ય, એટલે કે સ્વલ્પ આહાર લે એ વ્યક્તિ લાંબુ જીવે અને એ વ્યક્તિ સ્વસ્થ જીવે, નિરોગી જીવે. એટલે પહેલું તો આજે બધા મીટિંગમાંથી એક જ વસ્તુ લઈને જવાની છે આજ બાબાના જ્ઞાનની સાથે સાથે, કે હવે એક ટાણા થાય ને તો એક ટાણા કરવાના. આમાં બધાયના ધોરા માથા જ છે મોટા ભાગના. એટલે મોટી ઉંમરે તો 2 ટાઈમ જમવું જ ના જોઈએ. 20-25 વર્ષના હોય ત્યાં સુધી 2 ટાઈમ હજી જમ્યા હોય તો વાંધો નહીં, કંઈ કે શરીરનો વિકાસ થતો હોય ને 20-22 વર્ષ સુધી. પણ 20-22 વર્ષ પછી ક્યારેય 2 ટાણા થાળી ઉપર બેસાય નહીં. આ નિયમ જ ખોટો છે. અને એ 2 વખત બેઠા ને એટલે આપણા ઘરમાં ડૉક્ટર આવ્યો, એટલે આપણા ઘરમાં દવા આવી. જો આપણે 1 ટાણા કર્યા હોત ને તો કોઈના ઘરમાં ડૉક્ટરના આવવાની હિંમત થાય નહીં. આપણે તો ક્યારે નવરાત્રિ હોય, શિવરાત્રિ હોય, કંઈક એવું હોય ને તો 1 ટાણા કરીએ. પણ 1 ટાણું હારી પટ્ટી એવું કરી નાખીએ ને કે ઓલા આગલા દિવસોની ભરપાઈ બધી થઈ જાય. કેટલા પ્રકારની ખીચડી બનાવીએ, ફરાળી ખીચડી, ફરાળી પેટીસ ને ફરાળી કચોરી ને કેટલી બધી ફરાળી આઈટમ એટલી બધી હોય ને, પાછા બધાય આવીને ખવડાવતા કે 2 ભાઈ ઉપવાસ રહીને હા માત્ર 8 જ દિવસ. આ હું જે તમને આજે જે કહું છું ને માત્ર 8 દિવસ કરશો એટલે શરીરની અંદર સ્ફૂર્તિ, તાજગી અને સ્વાસ્થ્ય ન પ્રગટે તો કહેજો. આ તો આપણે કહીએ ને કે અરવિંદભાઈ આજે માનો કે સોમવાર યા શ્રાવણ મહિનાનો, તો પછી એને એમ કે ફરાળી આઈટમ ખાવાની છૂટ, એટલે એની રીતે સગવડતા આગલા દિવસે કરી લે. માનો આ તો દાખલો આપું છું. પછી તમારા જેવા કોઈ ભાઈઓ આવે તો એ કે અરવિંદભાઈના સોમવાર છે ને કે ખવડાવું, એટલે એ એમ કરી 25 જણા ખવડાવી જાય કે એને ઉપવાસ છે એનું ધ્યાન રાખજો. રોજ કરતાં ગાડી કેટલી થાય, ડબલ લોડ થઈ જાય. એટલે આપણે ઉપવાસ કરતાં કરતાં વાર રહેતા 1 ટાણા કરતાં આપણે સાજા થયા નહીં. જીભ ઉપર સંયમ રાખવો, એક તો બોલવામાં ને બીજો ખાવામાં. બોલવામાં સંયમ ન રાખે તો બાંધણા થાય, અને ખાવામાં સંયમ ન રાખે તો શરીર કેવું થાય, રોગિષ્ઠ બની જાય. એટલે જો આ ઉંમરે બધાને નિરોગી અને 100 વર્ષે આમ બાબાને હસતા મુખે ટાટા બાય બાય કરવું હોય ને, આ શરીરમાંથી દેહ ત્યાગ કરવો હોય, આત્માને હસતા મોઢે કરવું હોય તો 1 ટાણા કરજો. પહેલી વસ્તુ તો 1 ટાણા. અને એમાંય ખાસ કરીને સાંજે જો થાય તો બાના કોઈ બતાવવાનું નહીં કે અમારે ખેતરનું કામ હોય ને હાલવા ચાલવાનું કામ હોય ને કાંઈ એની બળદને ખાલી ગદબ ખાઈને આખો દી તમારા કરતાં વધારે કામ કરે છે. એને આપણે કાજુ બદામ કોઈ દી બળદને કોઈ ખેડૂએ ખવડાવ્યા નથી. માત્ર ને માત્ર લીલા પાંદડા, એમાં પેલું ગદબ રચકો અહીં તો થતો હોય કે નહીં ખબર નહીં, તો રચકો ખાય, લીલા પાંદડા ખાય. લીલા પાંદડામાં એટલી બધી શક્તિ છે. અમે તો આખો દિવસ અરવિંદભાઈને અમે બધા આખું ગ્રુપ 10 લોકોનું છે, સવારથી સાંજ સુધી પાંદડા, ઓલા બકરા કેમ ચરતા હોય એમ ક્યાં ત્યાં જાય. અને વાડીમાં ગયા તો ચીકુ ખાઈ લીધા અને તરબૂચ ખાઈ લીધું ને પાલકના પાંદડાઓ ખાઈ લીધા. આવી રીતે અમારી દિનચર્યા છેલ્લા 7 વર્ષ થયા છે. આજે મને 46મું વર્ષ ચાલે છે. 46મા વર્ષમાં મને તમે એમ કહો કે 10 વખત મહાકાળીને દર્શન કરીએ, 10 વખત ઉતરો, તો મને હું કહું કે ભલે 11મી વખત જાઉં તો હું મારા પગ એટલા મજબૂત છે. જો આમાં તેલ નથી જતું. મેં તેલનું ટીપું લગભગ કેટલા 7 વર્ષથી નથી પીધું. મગફળીનું હોય કે તલનું હોય કે કોઈ પણ દીદી તેલનો વપરાશ જ બંધ કરી દીધો છે. ઘણા કહે કે તેલ કે ઘી ખાઈએ ને કાંઈ ગ્રીસ આ ગુડા હારા રહે, પણ એવું કાંઈ છે નહીં. 7 વર્ષમાં તેલ પણ નહીં, ઘી પણ નહીં,
દૂધ પણ નહીં, છાશય નથી પીધી. નકર ઘણાને આપણે રાત્રિના ભોજનમાં છાશ પણ જોઈએ. ગાયનું ઘી નહીં, ભેંસનું ઘી પણ. લાડવા કેવા છે ખબર નથી. શિયાળામાં પેલા 35 વર્ષ સુધી બધું ખાઈ લીધું અને માંદા પડ્યા, ખાઈને માંદા પડ્યા. અડદિયા 5 ખાઈ જાય શિયાળામાં, એકવાર બેસીએ ને તો. એટલે જે મગજમાં ઓલું ભૂસું ભરાઈ ગયું હતું ને કે ખાઈને શક્તિ આવે, ખાઈને શક્તિ આવે, ખાઈને શક્તિ ખેંચાઈ જાય, ખાઈને શક્તિ ખેંચાઈ જાય. પેટ ખાલી હોય ને તો શક્તિમાં વધારો થાય. હા, ભોજન આપણે ખાવાનું ખાતા નથી, ખાવાનું આપણને ખાઈ જાય છે. ખાના આદમીઓ દ્વારા ખાયા નહીં જાતા, લેकिन खाना आदमियों को खा जाता है. ખાઉં પેટ મેં બલાવું, જેટલું આવે એટલું આવવા દો હે. અને 2 રોટલી વધે ને તો કાલ્યો ને ખોટે કૂતરાને નાખવી, તમે ખાઈ જાવ ને એમ કરીને આપણને ખવડાવી દે. વધવું જો 3 વખત નાવું અને 1 વખત ખાવું. પણ નંદીની ઓલી વાર્તા છે ને શાસ્ત્રોમાં કે નંદી ભગવાન શંકરે કીધું દેવતાએ કે ભાઈ તમારે નીચે જઈ પૃથ્વી લોકવાળાને કહી આવો, મેસેજ દઈ આવો, 3 વખત નાજો અને 1 વખત ખાજો. એમાં નંદી આમાં માથું આમાં હલાવતો હોય એમાં ભૂલી ગયો અને આવીને તરત એમ કહી દીધું કે 3 વખત ખાવ, 1 વખત નાવ. એમાં બધાની હોસ્પિટલો 10-10 માળની જણાઈ ગઈ. જ્યાં સુધી 3 વખત ખાશું ત્યાં સુધી રોગિષ્ઠ રહેશું જ આપણે. અને 1 વખત જ્યારથી ખાવાનું શરૂ કરશું તો અહીં આપણા શરીરના પોષણ માટે કરશું. નાની છોકરીઓ તમે સાંભળ્યા ને, 7 વર્ષમાં તેલ નથી ખાધું, ખાંડ નથી ખાધી, નમક, આ જે દરિયાનું મીઠું આપણે ખાઈએ છીએ ને એ પણ ઝેર છે, સફેદ ઝેર છે, એ નથી ખાધું. સેંધાલું નિમક થોડુંક ઉપયોગમાં લઈ શકાય. અને અનાજ નથી ખાધું. બોલો, તમને એમ થાય કે 20 વર્ષની છોકરીઓ અનાજ ખાધા વગર કેમ રહી? નવાઈ લાગે ને. પણ આપણને કોઈ કહે ને અનાજ નહીં ખાતા તો આપણે કે ના હો ભાઈ, અનાજ તો ખાવું જોઈએ. અને માણસો મરવા પડે ને તો અનાજ મૂકી દે. કોકે અમે આ બધા અનાજ ખાવાનું મૂકી દીધું ને 7 વર્ષમાં રોટલા ખાધા જ નથી. તમને નવાઈ લાગશે ને કેવા રાડું નાખીએ છે અત્યારે. અમે બોલતા ન થાકીએ, તમે સાંભળતા થાકી જાઓ વગર અનાજે. હો, અત્યારે દીદીને ત્યાં બ્રહ્માભોજન લીધું, દીદીએ સરસ મજાનું બ્રહ્માભોજન જમાડ્યું. દીદી અમે શું સબ્જીઓ બધી બનાવી હતી, સબ્જીઓ, રીંગણાની સબ્જી બનાવી તેલ વગરની. મસાલા બહુ કાંઈ વધારે હોય જ નહીં એની અંદર, મસાલા ન કરે. અને સરસ 2-3 સબ્જીઓ સરસ રીતે બનાવીને પેટ ભરીને ખાઈ લીધી. આવો જ દૈનિક ક્રમ અમારો ઘરે છે. રાત્રે આજે તો દીદી મહેમાન થઈને આવ્યા ને એટલે 2-3 સબ્જીઓ બનાવી હતી. ઘરે અમે એક જ સબ્જી બનાવીએ અને એમાં રોટલી ન વાપરીએ. પાલકના પાંદડા મોટા લઈ અને બોડીને રોટલી સમજીને ખાઈએ. 10 દિવસ ત્યાં આબુથી મહેમાન આવ્યા તો એને એ જ ખવડાવ્યું. મને તો કોઈ શાક અણખે પણ ન પડે. ઘણા એમ થાય ને, એક વખત બેન છે ને ભાઈને રીંગણાનું શાક આપે ને બીજે દિવસે આપે. જો 3જે દિવસે આપે એટલે ભાઈ થાળીનો ઘા કરે કે શું છે, રીંગણા જ છે, બીજું કંઈ શાક નથી. કારણ કે આપણે સ્વાદના શોખીન હોય ને કે મને ફરતું જોઈએ. અને અમારે બધાને હવે સ્વાદ ઉપર કંઈ છે જ નહીં. હમણાં છેલ્લા 2 મહિના રીંગણાના ભાવ સસ્તા છે. અમારે 10 રૂપિયા કિલો મળે. તે અમે રીંગણા 2 મહિના થયા ખાઈએ છીએ. લ્યો, 2 મહિના થયા રીંગણા. અને આજે દીદીને આવ્યા ને તો આજે અમને પેલા 3 દિવસ થયા ને, 3 દિવસ થયા હું કહું અમારે મહેમાન બહુ જાજુ ન રોકાય ને એટલે એકને એક શાક ખવડાવીએ તો ભાગી જાય વહેલા. આજે દીદીને કીધું દીદી રીંગણા છે કે નહીં, તો દીદી કે મંગાવી દઉં તમને રીંગણા. એટલે હું કહું અરવિંદભાઈ ને ખો ભૂલાવી દઈએ. આજે તો રીંગણા ના ખાધા, એણે બીજું દીદીએ શાક બધું બનાવ્યું હતું એ ખાધું. પણ આપણે તેલ, શક્કર, નમક અને અનાજ આપણા 4 દુશ્મન છે. છેલ્લું બહુ સમય આપણી પાસે ઓછો છે. દીદીને 2 વચન આપણે સાંભળશું દીદીના. પણ છેલ્લે મહાકાળીના જગ્યા ઉપર આપણે આવ્યા છે ને, તો મહાકાળીની એક વાત કહી અને પૂરું કરીએ. બરાબર. હવે મહાકાળી છે ને, એણે રાક્ષસોનો સંહાર કર્યો, અસુરોનો. એમાં એક હતો અકાસુર, એક હતો બકાસુર અને ત્રીજો હતો મહિષાસુર. હા, આપણે 3 શત્રુને, અસુરોને નાશ કરવાના છે આજથી.
જેટલા થાય એટલા, હો બધાય શક્તિ પ્રમાણે, શક્તિ પ્રમાણે ભક્તિ આપણે કહીએ ને. તો એમાં અકાસુર છે ને એ છે અનાજ. અનાજ છે એ શું છે? અકાસુર છે. જો અનાજને આપણે હટાવી દઈએ ને તો માણસ બીમાર પડતો બંધ થઈ જાય. બીજું છે બકાસુર. બકાસુર એટલે બેકરીની વસ્તુ બધી આવે ને, જો આપણે દુકાનો આપણે તો બાબાના બાળકો બની ગયા, ધારણામાં છે એટલે એવી વસ્તુઓ બજારમાંથી ન લઈએ. પણ મને ખબર છે માઉન્ટ આબુ જાય ને તો અવડા પેકેટ લઈ આવે, પેલા બ્રેડના પેકેટો લઈ આવે. તો મેંદો જ છે ને, એ કંઈ ઓળખતો નથી કે આ બાબાનું બાળક છે, એ તો ચોંટવાનો જ છે. હે એ ઓળખે? દીદીના પેટમાં જાય તો દીદીના પેટમાં ચોંટે. એનો સ્વભાવ મૂકે? મેંદો છે એનો સ્વભાવ મૂકવાનો નથી. દીદીએ તો ઘણા સમય ત્યાં મેંદો અને ઘઉંની વસ્તુ જ નથી ખાતા. તમને ખબર નહીં વાત કરી હોય કે નહીં ક્યારે. અમારી પાસે તો બધી આજે વાત કરી કે ભાઈ અમારો આવો આહાર છે, અમે મેંદો નથી ખાતા, ઘઉં નથી ખાતા, અને એક વખત જ અનાજ થોડુંક લઈએ અને એમાં મિક્સ ગ્રેઇન 3-4 જે આટા છે ને એને મિક્સ કરી અને ખાઈ લઈએ. અને એમાંય પછી ચોક્કસ એમ નહીં કે હવે ભૂખ લાગી તો 8-10 રોટલી ખાઈ લઈએ, 2 કે 3 રોટલી ખાઈ અને એની ભેગી સબ્જીનો આહાર લઈ લે છે. એટલે અકાસુર એટલે શું કીધું મેં? યાદ રહ્યું? હે? અનાજ. હા, પછી બકાસુર એટલે એવું બધું બેકરીની વસ્તુ. સવારના ઘણા નાસ્તામાં ઓલી બ્રેડ કેવી પટ્ટી પાઉં ના આવતા હોય એ ચામાં બોડીને ખાતા હોય. બિસ્કુટ ખાતા હોય, બિસ્કુટ. ટોસ્ટ સોરી, હા એને ટોસ્ટ કહેવાય. હા, ઘણા બિસ્કુટ ખાતા હોય. બિસ્કુટને કહેવાય વિસ્કુટ કહેવાય. વિસ્કુટ. હા અરવિંદભાઈ, વિસ્કુટ કહેવાય. વિસ એટલે ઝેરને આમ કૂટો ને એટલે વિસ્કુટ બને. એટલે બિસ્કુટ એ ખાવા જોઈએ નહીં. એટલે બેકરી પ્રોડક્ટ બધી બંધ. એ પછી બાબાને ઘરમાં મળતી હોય તો એ બંધ. હા, અનાજ અમે તો હાવ છોડી દીધું, પણ તમે કંઈ નહીં તો 2 ટાઈમ તો છોડી જ શકો. ત્રીજી 1 ટાઈમ ચાલુ રાખો, પછી ધીમે ધીમે કરીને છોડો. બહુ ઝડપથી ભાગવાની જરૂર નથી. તો બેકરી પ્રોડક્ટ, અનાજ, અને ત્રીજું હવે કોણ રહ્યું? મહિષાસુર. મહિષાસુર એટલે અરવિંદભાઈ શું થાય? હા, એને ઇંગ્લિશમાં શું કહેવાય? મિલ્ક પ્રોડક્ટ. દૂધને શું કહેવાય? મિલ્ક કહેવાય ને. મિલ્ક પ્રોડક્ટ. મિલ્ક પ્રોડક્ટ એટલે ખાલી મિલ્ક નહીં, મિલ્ક પ્રોડક્ટ એટલે મિલ્ક અને મિલ્કમાંથી બનતી તમામ વસ્તુઓ. એમાં છાશ, ઘી, માખણ બધું આવી જાય. અને મિલ્કની મીઠાઈઓ પણ બને. એમાંથી માવો બનાવીને પણ સરસ માવાના પેંડા પણ આવે, રબડી બને, ખીર બને, બરોબર, તો શ્રીખંડ બને. તો મિલ્કની બધી જ પ્રોડક્ટ ખવાય નહીં. મહિષાસુરને મારી નખાય. આજે આમ મહાકાળીના આમ જોઈએ તો આ સત્ય જ્ઞાન છે. જો શરીરને સાચવવું હોય તો જેટલા અંશમાં થાય એટલું બધું કરજો. બધા થોડુંક એક જ અઠવાડિયું કરીજો. એક જ અઠવાડિયામાં તમને મજા આવશે. શરીર ચોખ્ખું થવા મળશે. એ દરમિયાન તાવ, માથું, શરદી, ઝાડા, ઉલટી કાંઈક થાય, લક્ષણ એવું કંઈ આવે તો મૂંઝાવવું નહીં. પેટની સફાઈ માટે થોડુંક પાંદડાના જ્યુસના 3-3 ગ્લાસ પી જાવ. એટલે પેટનો જૂનો કચરો હોય ને, જૂનો માલ અકાસુર બકાસુરામાં થોડો ઘણો તો પડ્યો હોય ને એ બધો નીકળી જાય. એટલે આટલું તમે ધ્યાન રાખો. ને અમે તો આખા ભારતમાં ફરીએ છીએ, એક સેન્ટરો ઉપર જઈએ અને બધાને કહે બાબાના બાળકો યોગી કભી ન હોતા રોગી, યોગી કભી ન હોતા રોગી. જો યોગી રોગી હોય ને તો એ સાચો યોગી ન કહેવાય. બરોબર છે ને? પહેલાંના યોગીઓ ક્યાં? બાબાનું જ્ઞાન નહોતું તોય યોગીઓ માંદા નહોતા પડતા. ચશ્મા નંબરે કોઈને નહોતા. ઋષિમુનિઓ 150-150 વર્ષ જીવતા. કોઈએ બીમારી હતી કે આજ પેટમાં દુખ્યું, આ ફલાણા ઋષિને એને બીપી વધી ગયું, કોઈને નહોતું વધતું. કંદમૂળ, ફળ, ફૂલ, શાકભાજી એવું જ ખાતા જંગલની અંદર રહીને. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોમે ભક્તા પ્રયસ છતી. ગીતા વાંચીને કાન બેરા થઈ ગયા. આપણો ભગવાનના વચન સાંભળ્યા રાખ્યા, ભગવાનના વચનને જીવનમાં અપનાવ્યા નથી. આપણે ભગવાનને માનીએ છીએ, ભગવાનની માનતા નથી. પત્રમ પુષ્પમ ફલમ તોયમ ગીતામાં લખેલું છે કે મારા ભક્તનો ખોરાક છે એ પત્ર છે. પુષ્પ એટલે આપણે રીંગણું ઉગે તો પુષ્પ થાય, પછી એમાંથી રીંગણું થાય, ફ્લાવર થાય. કોઈ પણ શાકભાજી છે પુષ્પમાંથી નિર્માણ થાય છે. એટલે દરેક શાકભાજી આપણો ખોરાક છે, પાંદડા આપણો ખોરાક છે, ફળ આપણો ખોરાક છે. ફળો કોઈ પણ ખાટા મીઠા તમે ભગવાને જેટલા બનાવ્યા એટલા. અને તોયમ, તોયમ એટલે શું થાય ખ્યાલ છે? સંસ્કૃતમાં કોઈ ભણ્યો હોય તો ખ્યાલ હોય. તોયમ એટલે પાણી. આ 4 વસ્તુ આપણો ખોરાક છે. ભોજનના 4 પ્રકાર છે. ભોજનના કેટલા પ્રકાર છે? 4 પ્રકાર. પત્ર પાંદડાઓ, પુષ્પ એટલે શાકભાજીઓ,
ફળ એટલે બધા ફળો, અને તોયમ એટલે પાણી. આ 4 સિવાય આપણો માનવનો કોઈ ઉપર અધિકાર નથી. તો દેવ બનીએ. મનુષ્ય છે દેવતા કીએ કરત ન લાગી વાર. આ 4 વસ્તુ ખાલી 6 મહિના ખાઈ લ્યો ને, બીજું કાંઈ ન ખાવ, મનુષ્યમાંથી દેવત્વ નિર્માણ ન થાય તો જ નવાય. દેવી ગુણો એની મેળે આવવા માંડે. દેવી ગુણો એની મેળે. જેવો અન એવું ઓડકાર, પછી અન એવું મન, મન એવી મતિ, મતિ એવી ગતિ. આવું બધું આપણે સાંભળતા તો આવીએ, પણ અન્નમાં સુધારો કર્યો. આપણને એમ થાય કે દાળ ને ભાત ને શાક ને રોટલા ને એ બધું આપણો સાત્વિક ખોરાક છે. સાત્વિક ખોરાક નથી, રાજસિક ખોરાક છે. એ ખોરાક કેવો છે? જે ચૂલા ઉપર ચડ્યું ને એ રાજસિક ખોરાક છે. ચૂલા ઉપર ચડીએ, જેને આગ લગાડીએ ને, આગ લગાડીએ એટલે આપણા શરીરને વહેલી આગ લગાડવી પડે. આગ ઉપર ચડાવીને ખાઈએ ને આપણે વહેલા આગ ઉપર ચડી જઈએ. કુદરતે આપ્યું એ જ સ્વરૂપમાં આપણે લેવાનું છે. બહુ તમને બધાને મળીને ખૂબ જ મજા આવી, ખૂબ જ આનંદ થયો. આપણો બરાબર. ઓમ શાંતિ. આપણને ખૂબ જિજ્ઞેશભાઈ દ્વારા જાણવા મળ્યું કે શરીરનું સ્વસ્થ પહેલું સુખ તે જાતે ન રહ્યા. એટલે પહેલું સુખ, શરીરનું સુખ એ ખૂબ જરૂરી છે. સંયમ નિયમ એ પણ આપણા જીવનની અંદર ખૂબ જરૂરી છે. આપણે કરવાનું કશું જ નથી. જે યુગ પહેલાં હતો એ જ ફરીથી લાવવાનો છે. જે સમય પહેલાં હતો એ જ ફરીથી લાવવાનું. જેમ નહીં બધી જૂની સિસ્ટમની બધી સાડીઓને નીકળે છે, પહેલાં હતી એ. હવે પટોળા નીકળ્યા અને પછી પાનેતર ને બધું નહીં ને, પહેલાં જૂનું વપરાતું હતું ને એ અત્યારે નવું નીકળ્યું છે. એટલે પહેલાંના પણ જે જૂના આપણા ખોરાક હતા, આપણા ઘરડા બાપ દાદાઓના, એને જ ફરીથી આપણે આપણા જીવનમાં અપનાવવું છે. ઘરડા લોકો પહેલાં સવારે છે ને પેલી ગેસ ખાતા, એનાથી કોઈ રોગ ના થાય. અને અત્યારે તો ડબ્બા ખોલો ને એવું બિસ્કિટ હોય, નાસ્તા જે હોય તૈયાર, ગાંઠિયા ને બિસ્કિટ ને ટોસ્ટ ને એ જ બધું ખાતા હોય. એટલે પહેલાંનો સમય જે પહેરવા ઉઠવાનો તો આવી જ ગયો છે. હવે ખાનપાનનો સમય પણ પહેલાં જેવો જ લાવવાનો છે. અને એના માટેની બધી ખૂબ જિજ્ઞેશભાઈ આપણને ટૂંકમાં બધી વિધિ બતાવી. પછી મેં એમને ગાડીમાં વાત કરી કે અમારા બાબાના બાળકોને અમે બધી એક સકલાસણામાં પ્રોગ્રામ રાખીએ, એક અહીંયા રાખીએ, એટલે આપણા બાબાના બાળકો બધા 2 જગ્યાએ લાભ લઈ શકે. અને આપણને એમની પાસે જે સમય હોય, 2, 3, 4 દિવસ જે સમય હોય, એમાં આપણને આ બધું પદ્ધતિસરનું આપણને શીખવાડે. અને આપણા એ અનુભવ કરીએ. અનુભવ કરવા માટે થોડોક સમય જોઈએ. આ 1-2 દિવસમાં એનું કામ નથી. એટલે એમનો ખૂબ આપણે દિલથી સ્વાગત કરીએ છીએ આપણા ત્યાં સતલાસણા અને ભાટવાસની અંદર. અને આપણે એમનો જે પ્રોજેક્ટ છે એને આપણે આપણા જીવનમાં લાવવા માટેનો અમલ કરીશું. આત્માને સ્વસ્થ બનાવવા માટે રોજ મુરલી અને યોગ છે. શરીરને સ્વસ્થ બનાવવા માટે આ પણ આપણા જીવનની અંદર જરૂરી છે. એટલે ટાઈમ ઓછો આપણે થઈ ગયો છે, એટલે ફરીથી આપણે એમને આમંત્રણ આપીશું. જૂન મહિનામાં ટાઈમ મળશે. જૂનમાં તો અહીંયા ખેતીવાડી પણ બધી શાંતિ હશે. અત્યારે બધું ઘઉંની સિઝન પૂરી થઈ ગઈ, જૂનમાં બાજરીનું વાવેતર થઈ ગયેલું હશે. એટલે જૂનમાં આપણે પ્રોગ્રામ રાખીએ. અને એમાં બીજા ઘણા બાળકોને હજુ નથી આવ્યા, એમને આપણે બોલાવીએ. હા, એ અચાનક જ ગોઠવ્યું ને, અમે 8 વાગે જ, હા થોડા વહેલા કહ્યું હોત તો બધા આવત. એટલે એ પ્રમાણે આપણે પ્રોગ્રામ ગોઠવીશું. અને આપણને સરસ રીતે પદ્ધતિ પ્રમાણે બધું શીખવા મળશે તો આપણે રોગોમાંથી મુક્ત થઈશું. અને આત્મા એ વિકારોમાંથી મુક્ત થશે અને શરીર પણ રોગોમાંથી મુક્ત. એટલે તો બાબાએ કહ્યું છે ને, સતયુગમાં શરીર અને આત્મા બંને પવિત્ર છે. શરીર અને આત્મા બંને નિરોગી છે સતયુગની અંદર. તો શરૂઆત કોને કરવાની? બાબાના બાળકોએ જ કરવી પડશે. સંસ્કાર અને બીજ તો અહીંથી નાખવું પડશે. ત્યારે સતયુગમાં આપણને શરીર સ્વસ્થ અને આત્મા પણ પવિત્ર બનશે. તો આપણે એ
જૂન મહિનાથી શરૂ કરીએ. આપણને જે તારીખ આપશે હું તમને એ તારીખ જણાવી દઈશ. ઓમ શાંતિ. આપણે ખૂબ ખૂબ એમનો ધન્યવાદ કરીએ કે જે આવીને આપણને માર્ગદર્શન આપ્યું. અને આમ તો અહીંયા આવવાનો કોઈ પ્રોગ્રામ અમારો હતો જ નહીં, પણ આ તો અચાનક જ મને યાદ આવ્યું કે મેં 2 કલાક બેસીને બધા શું કરશે. એના કરતાં ત્યાં બીજી આત્માઓની મુલાકાતે થાય, બધું જાણવા મળે આ સ્વાસ્થ્ય વિશે, એટલે પ્રોગ્રામ અચાનક ગોઠવ્યો. કોઈ પ્રોબ્લેમ હોય ને તો દવા લેવી પડે, એવું કાંઈ નહીં. હોસ્પિટલ જવું પડે, એકવાર ઠીક થવું પડે, પણ પછી પાછું આ રસ્તે આવી જવાનું. એવું નથી કે આ એલોપેથીને આ બધું ખરાબ છે. એલોપેથીનો હોય તો કેટલાય માણસો મરી જાય, એની જરૂર છે. અચાનક ઓપરેશન કરવા પડે તો શું કહે આ નથી થાય, એ એનાથી જ થાય. એ એનું કામ કરે, આ આનું કામ કરે, બેયના કામ અલગ અલગ છે. એટલે દરેક વસ્તુ એની પાસે બરાબર છે. પણ આપણને શું શૂટ થાય છે? સંગમ યુગ, મોજનો યુગ છે. ખાઓ પીવો મજા કરો. આપણે ને વાર્તાઓ સાંભળતા, ખાધું પીધું ને રાજ કર્યું, ખાધું પીધું ને મજા કરી. મજા નહીં, ખાધું પીધું ને સજા કરી, શરીરને સજા કરી. ખાવું થોડું, અલ્પ અને યોગ્ય ખાવું. ન ઢોરને શીખવાડવું પડે હું ખાવું હું ન ખાવું, માણસને શીખવાડવું પડે કે હાલો બધા આપણે શીખીએ શું ખાવું શું ન ખાવું. કેટલી શરમની વાત છે. હે હા, કોઈને પશુને શીખવાડવું પડતું નથી. હા, અનાજ નથી ખાતા આપણે, બધું શીખ. આપણા સંપર્કમાં આવ્યા ને ઢોર, આપણા સંપર્કમાં આવ્યા ને બિચારા એને ડૉક્ટરની જરૂર પડી. જો જંગલમાં ઢોર રખડતું ને એને ડૉક્ટરની જરૂર નથી પડતી, પણ માણસનો સંગ થયો એને ડૉક્ટરની જરૂર પડે. પાડેલા કૂતરાને ડૉક્ટરની જરૂર પડે, રખડતા કૂતરાને ન પડે. માણસના સંગમાં આવ્યો એ મર્યો. આપણે રાંધેલું ખાય અને રંધાય તે ગંધાય, શરીરે ગંધાય અને બીમારીઓ પણ અનેક આવે. કાચું છે સાચું, કાચું તે સાચું, કાચું તે સોના જેવું છે વસ્તુ, પણ આપણે કાચું ખાવાનું ટેવ ભૂલી ગયા. મૂળા ને ગાજર પેલા મોરના માણસો તો ખાઈ લેતા. આપણે ગાજરનો હલવો બનાવીએ ને, ગાજરમાં ઘી નાખીએ, ખાંડ નાખીએ, પછી કિસમિસ ને કાજુ. 20 રૂપિયાનું ગાજર 200 રૂપિયાનું બનાવીએ. કેટલા? 200 રૂપિયાનું. અને પછી માંદા પડીએ, ગળું પકડાઈ જાય, નાકમાં શરદી નીકળ્યા રાખે. એટલે કે પૈસા ખર્ચી અને બીમારી લીધી ને. સ્વાસ્થ્ય તો સસ્તું હતું, 20 રૂપિયાનું હતું સ્વાસ્થ્ય, પણ બીમારીને મોંઘી બનાવી. 200 રૂપિયાનું દઈને બીમારી લીધી. દરેક વસ્તુને આપણે એમ જ કરીએ છીએ. કેળાનું શાક બનાવીએ, કાચા કેળા ખાવાનું. આવું બધું ગલત ઇન્ટેલેક્ચ્યુઅલ. ભગવાને આપણે બુદ્ધિ આપી દીધી, એને ઇન્ટેલેક્ટ કહેવાય. એ બુદ્ધિ આપીને એ ભગવાનનો વાંક કે આપણે એનો દુરુપયોગ કરી દીધો. ઢોરને બુદ્ધિ નથી, એને બિચારાને કંઈ ખબર ન પડે, પણ એની પાસે છે ને ઇન્સ્ટિંક્ટ છે. ઇન્સ્ટિંક્ટ એટલે કુદરતી પ્રેરણા છે. આપણે તો એ કાં ભૂલ નથી કરતું ખાવામાં, એ એટલે નથી કરતું. એની અંદર ઇનબિલ્ટ ઇન્સ્ટિંક્ટ નાખી દીધી. અને સંતો હોય, જે તપસ્વીઓ હોય, રાજયોગી હોય, એની પાસે ઇન્ટ્યુશન હોય. ઇન્ટ્યુશન એટલે એને કુદરતી પ્રેરણા થાય. અને બાબા ઓચિંતાનો સંકલ્પ આપે, ચાલો આ સેવા કરી નાખીએ, આમ કરી નાખીએ, તો એમાં ઘણું બધું કલ્યાણ છુપાયેલું હોય. હા, જો ગધેડાને તમાકુ આપો તો નથી ખાતો ગધેડો. તો એક ભાઈને કીધું કે ગધેડો છે ને જો તમાકુ નથી ખાતો, તો કે એટલે ગધેડો છે એટલે જ નથી ખાતો. આપણે માણસ છે તો આપણે ખાવું જોઈએ. જેને ઊંધો અર્થ લેવો હોય એ ઊંધો અર્થ લે. ચાયની પત્તીઓમાં પણ બાગ બગીચા આસામમાં છે ઘણા બધા, કંઈ વાડ બાંધવાની જરૂર. હા, આપણે ગધેડા જેવા થયા ને તોય સારું હતું, બીમાર ન પડે તો. બીમાર ઘણા એમ કે મનુષ્યમાંથી દેવતા બની જઈએ. અમે તો એમ કહીએ પહેલાં મનુષ્યમાંથી ઢોર બનો, મનુષ્યમાંથી ઢોર બની જાઓ. ઢોર શું કરે? ભૂખ લાગે તો એ ખાઈ લે, તરસ લાગે તો એ પી લે, અને પોતાનું હોય ને એ જ ખાય. પારકામાં મોઢું ન નાખે. ભેંસની પાસે કંઈ નોનવેજ પડ્યું હોય તો ખાય, એને ખબર આપણે ચારો જ ખાવાનો. સિંહ ના ખાય. સિંહને પાંદડા પડ્યા હોય તો ખાય, એ નોનવેજ જ ખાય. જેને જેમાં કુદરતે રાખ્યા ને એ જ ખાય છે. એટલે ઢોર થવું સારું માણસ કરતાં. ઢોર થવું થોડુંક નવું જ્ઞાન તમે નહીં સાંભળવા મળ્યું હશે, પછી દેવતા બનશું આપણે. પહેલાં બરોબર ને અરવિંદભાઈ? સારું દીદી, આવો સરસ મજાનો અમને સેવાનો મોકો આપ્યો ઓચિંતાનો, એટલે દીદીનો ખૂબ ખૂબ આભાર. દીદી, થેન્ક યુ વેરી મચ.
આપણે દિલીપભાઈ જેવો હોય આખું ઘર આવ્યું છે હા બાબા છે હા આપણે